ડર શું છે? ડર પૂછો તમે ભારતીય જનતા પાર્ટીને. કોને કહેવાય ડર? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમના અંધભક્તો, એમના ગોબર ભક્તો તમને સમજાવશે આની વ્યાખ્યા કે ડર કોને કહેવાય. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર એક મુહિમ ઉપાડી હતી કે ડ્રગ્સ હટાવો, પરિવાર બચાવો. ત્યારે આ ડ્રગ્સ હટાવો, પરિવાર બચાવોની મુહિમને લઈને ભારતીય જનતા પાર્ટીને એટલો બધો ડર લાગી ગયો કે કંઈક ને કંઈક અમારી પોલ ખોલી થઈ જશે. છેલ્લા કેટલા વર્ષોની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતની અંદરથી પકડાયું છે અને ગુજરાતના ગૃહમંત્રી ફાકા ફોજદારી કરે છે કે ગુજરાતની અંદર ડ્રગ્સ મળતું નથી. જો કે આ ગુજરાત ગૃહમંત્રીનું હોમ ટાઉન કહી શકાય, મુખ્યમંત્રીનું હોમ ટાઉન કહી શકાય. એ ગુજરાતની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે અને જનતાની સામે આવી અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જનતાને મૂર્ખ બનાવે છે અને સાલું જનતા પણ મૂર્ખ બની જાય છે. ત્યારે આજે એક એવી ઘટના સામે આવી, દોસ્તો, સાંભળીને તમારા પગ નીચેથી કદાચ જમીન ખસકી જવાની છે. પણ એના પહેલા મારે એટલું કહેવું છે કે અંધભક્તો, ગોબર ભક્તો, તમે ફરી એક વખત આજે બર્નોલ લગાવી લેજો. કારણ કે વિડીયો સાંભળીને તમારે બર્નોલ લેવા માટે મેડિકલ દોડવું પડશે. જે રીતે ભારતીય જનતા પાર્ટીના લઘુમતીના જે નેતાઓ છે એ નેતાઓની હરકતો સામે આવે છે, વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો. ભરૂચની અંદર એક રહાડપુર ગામની આ ઘટના છે. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જે સ્કૂલ વાન ચલાવે છે, એ સ્કૂલ વાનની અંદર 4 લાખ રૂપિયાની સોપારી આપી અને ડ્રગ્સની 2-3 નાની નાની પડીકીઓ એ સ્કૂલ વાહનની અંદર મૂકવામાં આવી. વિચાર કરો તમે, એ સ્કૂલ વાનવાળાને ફસાવા માટે પ્રકાશ પટેલ નામનો વ્યક્તિ છે, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય એટલે સ્વાભાવિક છે કે ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવતો હોય. આજે એને ફસાવા માટે આ ભારતીય જનતા પાર્ટીના લપનિયા છપ્પનિયા નેતાઓ કેવા કેવા કાંડો કરે છે. ત્યાર પછી તમામ ખુલાસાઓ થયા, એમની ધરપકડ થઈ, પૂછપરછ કરવામાં આવી અને ભાંડો ફૂટી ગયો. ભાંડો ફૂટી ગયો કે આ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાવતરાઓ છે. ત્યારે એ લોકોની ધરપકડ કરવામાં આવી. એટલે આટલો બધો ડર લાગે છે તમને આમ આદમી પાર્ટીનો? સોપારી જેટલી પાર્ટી છે, નાના નાના કાર્યકર્તાઓ છે, તમારી જેવા દિગ્ગજ નેતાઓ છે નહીં, છતાં આટલો બધો ડર લાગે છે. હું અંધભક્તોને કહેવા માંગુ છું કે આટલી બધી પાવરફુલ પાર્ટી છે, છતાં આટલી બધી કેમ ડરે છે? હર્ષભાઈ સંઘવીને હું કહેવા માંગુ છું કે આટલો બધો ડર તમને લાગે છે કે આમ આદમી પાર્ટી વાળાએ જે મુહિમ ઉપાડી ગુજરાતની અંદર કે ડ્રગ્સ હટાવો, પરિવાર બચાવો, એટલે આ લોકોના પેટમાં તેલ રેડાયું કે કદાચ જો ડ્રગ્સ હટી જશે ગુજરાતની અંદરથી તો અમારો ધંધો બંધ થઈ જશે, અમારે જે કમિશન આવે છે એ કમિશન બંધ થઈ જશે. એટલે આ તો હટવું જ ન જોઈએ. જનતા ડ્રગ્સના રવાડે ચડે, એમના બાળકો ડ્રગ્સના રવાડે ચડે, જીવે મરે, એની સાથે શું લેવા દેવા? એટલે આવી રીતે કાવતરાઓ કરી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ફસાવાની કોશિશ કરે છે. શરમ આવી જોઈએ તમને લોકોને. 30 વર્ષથી ગુજરાતની અંદર તમે લોકો જખ મરાવો છો, છતાં આટલો બધો ડર કેમ તમને લાગે છે? કારણ કે તમે લોકો ખોટા છો એટલે ડર લાગે છે. સાચા લોકો ક્યારે ડરતા નથી. ખોટો માણસ હોય ને એ જ કાયમને માટે ડરતો ડરતો ફરે છે. આજે સાબિત થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટી હજુ પણ આ સોપારી જેટલી આમ આદમી પાર્ટીથી કેટલી ડરે છે અને આ ડર કાયમને માટે રહેવો પડે. હું જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, પ્રમુખો જે કોઈ છે એ બધાને હું વિનંતી કરું છું કે આવી જ મજબૂતાઈથી આ ઘમંડી અભિમાની સરકાર સામે લડતા રહેજો. કારણ કે આપણે ગુજરાત બચાવવું છે. આ લોકોને કઈ ગુજરાતની પડી નથી, ગુજરાતની જનતાની કઈ પડી નથી. પણ કોણ જાણે આ જનતા આટલી બધી મૂર્ખ કેમ બની ગઈ છે કે વારંવાર કમળનું બટન દબાવે છે. શરમ આવી જોઈએ તમને લોકોને કે આટલા કાંડ ભાજપ વાળાના સામે આવે છે, છતાં તમારી આંખો નથી ઉઘડતી.
છતાં તમારી આંખો નથી ઉઘડતી. વિડીયોને ખૂબ શેર કરો, અંધભક્ત સુધી પહોંચે કે આટલો બધો ડર કેમ લાગે છે તમારી પાર્ટીના નેતાઓને. આમ આદમી પાર્ટીથી વધારે પડતો ડર લાગતો હોય તો આ વિડીયો જોયા પછી બર્નોલ લગાવી લેજો.